છે નિબંધ અને તેને લખનાર છે પ્રવીણ દરજી. આપણે તેમના વિશે થોડી માહિતી મેળવીએ. તેમનો જન્મ ઈસવીસન 1944માં થયેલો. પ્રવીણ શનિલાલ દરજીનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મહેલોલ ગામમાં થયો હતો. કવિતા, નિબંધ, વિવેચન, ચરિત્ર, અનુવાદ, સંપાદન, બાળ સાહિત્ય એમ વિવિધ સ્વરૂપોમાં તેમનું અર્પણ રહ્યું છે. લીલાપર્ણ, ઘાસના ફૂલ, વેણુરવ, ગાતા ઝરણા અને પંચમ વગેરે લલિત નિબંધના તેમના સંગ્રહો છે. આ પાઠની જે માહિતી આપેલી છે, ગાતા ઝરણા સંગ્રહમાંથી લેવામાં આવેલા આ લલિત નિબંધમાં પ્રવીણ દરજીશ્રીએ બાનું સુરેખ ચિત્ર અંકિત કર્યું છે. સાથે બાડો પણ તેમની વિશિષ્ટ ગદ્ય શૈલીને કારણે એકદમ જીવંત બની રહ્યો છે. ભારતીય જનજીવનમાં પ્રકૃતિ પ્રેમ સહજ રીતે ભણાઈ ગયો છે, એ પણ અહીં અનુભવી શકાય છે. કહેવા જઈએ તો બાડો એટલે શું, તો આપણા ઘરમાં તો અહીંયા ખ્યાલ નહીં આવે, કારણ કે આપણે બધા બિલ્ડિંગોની આજુબાજુ ઘેરાયેલા છે. પણ જો ગામડાઓમાં જાઓ તો ત્યાં સ્પેશિયલી વાડો હોય છે. ત્યાં કહ્યું છે કે ઘરની પાછળ એક ખુલ્લી જગ્યા હોય એને વાડો કહેવાય, જ્યાં તમે મોટા મોટા ઝાડ રોપી શકો છો, નાના ફૂલ છોડ રોપી શકો છો, જેને ફૂલ થતા હોય, કંઈક વેલાઓ રોપી શકો છો, તો પાણી અહીંથી આવતું જતું હોય, ખુલ્લી જગ્યા હોય અને સરસ ટહેલવાનું, મહેકવાનું તમને ત્યાં ગમે. લેખક શ્રી પ્રવીણ દરજીએ આ પાઠની અંદર બહુ સરસ રીતે બા અને બાડો આ બે જે મુખ્ય કેરેક્ટર્સ ગણાય એને બહુ સરસ રીતે આ લીધેલા છે. બાને હવે 75 થયા, છતાં બા 75ની લાગે નહીં અને બા એમ સ્વીકારે પણ નહીં. બા જીવી છે જ એવું કે ઉંમર કે નિરાશાને નજીક ઢૂંકવા જ ન દે. નિરંતર ઉદ્યોગ એટલે બા. બા માટે એક જ શબ્દ વાપરવાનો હોય તો કહું જાજરમાન બા. નીચી, બેઠી દડીની, મજબૂત બાંધાની. આજે પણ એવી જ દમામદાર લાગે. થાય છે બાનો જીવન રસ કયો? કયા મૂળિયામાંથી પોષણ મેળવતી મેળવતી તે આજે પણ કાળની તડકી છાંયડી વચ્ચે પ્રસન્ન અને ઉદ્યમી રહી શકી હશે? દસકા પૂર્વે બાપુજીનું અવસાન થતાં અમારા જીવનઘરનો તોતિંગ મોભ તૂટી પડ્યો હતો. હું ધારતો હતો કે હવે બા ભાંગી પડવાની. 5 વર્ષ માંડ કદાચ જીવે તો પણ અંદરથી તૂટી ગઈ હશે. સૂકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ફંગોળાતી રહેશે. પણ ના, એવું કશું જ બન્યું નહીં. બા સમયને જીરવી ગઈ, જીતી ગઈ. હૃદયના ભંડકિયામાં આંસુની બધી ખારાશ અને જખમોને ભરી દીધા. પોતાના કામઢા વ્યક્તિત્વને અડપાવા દીધું નહીં. પિતાજીની વાત નીકળતા સુખનો અતિરેક થતાં બાની આંખ ભીની થઈ જતી, અવાજ તરડાઈ જતો. આ બધું તારા બાપા હોત અને નજરો નજર જોતા તો કેટલા ખુશ થતા. દુખિયારો જીવ સુખ જોવા જ ન પામ્યો. મને મૂઈને શું કામ જીવાડી? બસ પછી બા ચૂપ થઈ જતી. થોડીક પળો પછી પાછી સ્વસ્થ વાદળ જેવું મન કરી દેતી. બા વીતી ગયેલા દિવસોના રસ્તે નિમિત્ત મળતા આવીને ઊભી તો રહે છે, પણ ત્યાંથી ઝડપથી નીકળી પણ જાય છે. નિરંતર નવી કેડીની એને શોધ રહે છે. બા ક્ષણે ક્ષણનો પોતાની પાસે હિસાબ લે છે. ઉધડો પણ લે. બીજા કરે કે ન કરે એ એનું કામ કરીએ જ જાય. કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા છે. બાના જીવન સ્ત્રોત વિશે વિચારતા ઘણી બધી બાબતો મનમાં આમ તો ઉમટી આવે છે, પણ એ સર્વમાં મોખરે મૂકી શકાય તેવી બાબત વાડાની. હા, અમારા વતનના ઘર પછવાડે
ઘણો મોટો વાડો છે. બાને પ્રકૃતિ, ઝાડપાન અને ફળ ફૂલમાં ભારે રસ. બા માટે વાડો અમુક તમુક ફૂટ જગ્યા નથી. એ એના જીવનનું એક સ્વજન છે. જેટલો તેણે વાડાને પ્રેમ કર્યો છે એટલો કદાચ અમોને નથી કર્યો. બાનું જીવન અને મુક્તિ જે ગણો એ વાડો રહ્યો છે. અને આ વાડો એટલે બંને તરફ વાડાની હદ પૂરી થાય ત્યાં સુધી થોર અને મહેંદીની વાડ. એની વચ્ચે જાતે તૈયાર કરેલો માંડવો. બહુ સરસ રીતે અહીંયા લખેલું છે કે બાના 75 વર્ષ થયા, પણ બા 75 વર્ષની ઉંમરના હોય તેટલા લાગતા નહોતા. કેમ? બાના જીવનનું રહસ્ય શું છે કે આટલા યંગ દેખાય છે? એના માટે બહુ સરસ શબ્દ વાપર્યો છે, જાજરમાન બા. આમ ઇમ્પ્રેશન એમની પડી જાય કે વાહ, કેટલા સરસ બા દેખાય છે. બાના આખું નિરૂપણ કરેલું છે કે બા કેવા દેખાતા. તો એમની નીચી બેઠી દડીની હતા, મજબૂત બાંધો હતો. બાના જીવનમાં આ ઉમંગ જે દેખાય છે શાના માટે હતો? હવે એમના જે ઘરનો મોહ હતો, એવા બાપુજી મૃત્યુ પામ્યા. એના પછી એમને લાગ્યું કે હવે બા બહુ લાંબુ નહીં જીવે, પણ છતાંય જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ બા થોડાક વધારે હેલ્ધી થતા ગયા. કેમ? કારણ કે એમના જીવનમાં વાડો એ બહુ મહત્વનું સ્થાન ધરાવતો હતો. જ્યારે પણ બા ઘરની અંદર બધા વાતો કરતા હોય કે બાપુજી હોત તો આવું થાય ને, બાપુજી ના હોત તો આવું છે ને, ત્યારે કહેતા જો તારા બાપા હોત અને નજરો નજર જોત તો કેટલા ખુશ થતા હોત. દુખિયારો જીવ સુખ જોવા જ ન પામ્યો અને મને એકલી મૂકીને જતા રહ્યા. પણ પછી બાપ ચૂપ થઈ જતી અને પછી જ્યારે એને લાગે કે હવે મારે શું કરવું છે, ત્યારે એના જીવનમાં એક નવો ઉજાસ આવી જાય. તો બાના જીવનનો સ્ત્રોત જો ગણાતો હોય તો એ હતો એ બાનો વાડો. માંડવા ઉપર કારેલી કંકોડીથી માંડીને અનેક શાકભાજીના વેલા, ઉપરાંત નીચે મકાઈના ભીંડાના ચાસ, રીંગણ મરચાં, દાડમ, જામફળ, કોળું, સીતાફળ, પપૈયા, કહો કે એના હૃદય જેટલી સમૃદ્ધિ એ વાડામાં. અને ફૂલો, મોગરો, જાસૂદ, કાગડી, અમરી ચમરી, ગુલાબ, કરેણ, સૌભાગ્ય સુંદરી, પારિજાત, સુગંધનો દરિયો જોઈ લો. વહેલી સવારે વાડની બંને બાજુ થોરને અડીને ભાત ભાતના પુષ્પો બાલ મંદિરના ભૂલકા બનીને ઝૂમતા હોય. અને વાડામાં ઔષધીય છોડ પણ મળે જ. તુલસી, કરિયાતું, અરડુસી, ખરસાંડી જ્યારે માંગો ત્યારે હાજર. એક નાનું મજાનું ઔષધાલય જોઈ લો જાણે. મીઠો લીમડો અને લીંબુ પણ ખરા જ. અને આ સિવાયનું બીજું તો ઘણું બધું. બસ બીજું કંઈ નહીં, એક વાડાને બોલવા દઈએ તો પણ આપણે પામી શકીએ બાના અતીત અને વર્તમાનના વૈભવને. સમયના પગલાંને તેણે આ વાડા વડે સ્મારકમાં ફેરવી નાખ્યા છે. અહીંયા લેખકે બહુ સરસ રીતે વાડાનું નિરૂપણ કરેલું છે કે બાનો વાડો કેવો હતો. મહેંદીની વાડ હતી, એમણે પોતે તૈયાર કરેલો માંડવો હતો, એમાં કારેલી, કંકોડી માંડીને બધા શાકભાજીના વેલા હતા, મકાઈના અને ભીંડાના ચાસ બનાવેલા હતા, મરચાં, દાડમ, જામફળ, કોળું, તરબૂચ, સીતાફળ, પપૈયા જેવા ઘણા બધા ફ્રૂટ્સ ઉગાડેલા હતા. અને જેટલી એમના હૃદયની અંદર સમૃદ્ધિ હતી એટલી જ સમૃદ્ધિ બાના વાડામાં પણ દેખાતી. અને મોટા ઝાડને આ ફળ ફળાતી તો બરાબર છે, પણ એની સાથે ફૂલો, મોગરો, જાસૂદ, કાગડી, અમરી ચમરી, ગુલાબ, કરેણ, સૌભાગ્ય સુંદરી, પારિજાત જેવા અનેક એવા સુગંધીદાર એવા નાના છોડ ઉગાડેલા હતા. વહેલી સવારે જો તમે બાને જુઓ તો એ નાનું આવું છાબડી લઈને, બાળકોની જેમ એ છાબડી લઈને એની અંદર ફૂલ ચૂંટી લાવતા હતા. અને એની અંદર ઘણા બધા
ઔષધીય છોડ પણ હતા. કયા હતા? તુલસી, કરિયાતું, અરડુસી, ખરસાણી, જે માગો એ નાના મોટા બધા જ પ્રકારના છોડ એમની પાસે હતા. જો બાની પાસે કોઈ કશુંક માગીએ તો બા મોટે ભાગે વાડામાંથી જે મળી શકતું હોય એ જ આપવાની કોશિશ કરતા. જો કદાચ એમને ક્યાંક પ્રસંગોપાત જવાનું થાય તો પણ બા વાડા વિના ઝુરાપો અનુભવે. દુઃખ દેખરેખ રાખતું હશે, લોકો આડેધડ ફૂલો ચૂંટી જતા હશે, કાં તો એનું બરાબર કેર કરતા નહીં હોય એવું એને લાગે કરતું. અને જ્યારે પાછા આવી જાય ને જુએ તો એમને લાગે વાહ, મારો વાડો હજુ પણ સારો છે. બા સવારના પરમાં છાબડી લઈને જ્યારે ફૂલો ચૂંટતા હોય તો અમુક વાર ઘણા બધા લોકો પણ એમની પાસે માંગવા આવે કે અમને પણ ફૂલ આપો. તો બા વહેલા સવારે ઉઠીને પછી ફૂલ ચૂંટી લાવતા, જેથી કરીને આ લોકોને પણ આપે. મીઠો લીમડો હોય તો ફળિયાની અંદર ઘણા બધા લેવા આવે, જે આપણે કઢીની અંદર નાખીએ છીએ એ પત્તા. તેમના મોઢા પર કદી ક્લેશ જોવા ના મળે, કદી દુઃખ ના હોય, કદી તાવ જેવું ના લાગે. કોઈને કદાચ બીમાર થઈ જાય તો એ પોતે દવા બધી શોધીને એમને કાઢી આપે. ઘણા બધા લોકો લીંબુ પણ લેવા આવે તો કેમ દુખાય છે પેટમાં, શું થયું હશે, એવા બધા કારણો આપીને પણ તેઓ મફતમાં શરબત બનાવીને પીવડાવે. બા જ્યાં હોય ત્યાં એની વાતનો વિષય વાડો જ હોય. વાડામાં ઉગેલી અને હવે થનાર વનસ્પતિ વિશે પણ બધો નકશો જીભના ટેરવે. બા જ્યાં જાય ત્યાં એની થેલીમાં વિવિધ ફૂલો, ફળોના બી મળે. ક્યાંકથી લાવે, કોઈકને ખૈરાત કરે. પોતાના જ દીકરાના ઘરે 2-3 દિવસથી વધુ રહેવાનું થાય તો બા વાડા વિના ઝુરાપો અનુભવે. વાડાનું શુંય થઈ ગયું હશે, ભૂંડ પેસી ગયા હશે, વાંદરાઓએ ખેદાન મેદાન કરી નાખ્યું હશે, લોકોએ આડેધડ ફૂલો ચૂંટી લીધા હશે, કાચા અને કાચા લીંબુ કોઈ લઈ ગયું હશે, વગેરે વગેરે. બા બેચેન થઈ જતી અને અમુક દિવસે તો તે કોઈનુંય માન્યા વિના વાડાના લગાવને કારણે મક્કમતાથી ચાલી નીકળે. વતન જઈને જ જંપે. પછી વાડો ખુશ અને બા પણ ખુશ. બાને છાબડી ભરી ભરીને મંદિરમાં ફૂલો મોકલતા મેં જોઈ છે. સવારે વારા ફરતી 10 થી 15 જણ આવે. એ સૌને માટે બા પહેલી સવારે ઉઠે, ફૂલો ચૂંટે અને પિત્તળની ચકચકતી થાળીમાં એકઠા કરી રાખે. પછી આવનાર દરેકને તે સરખા હિસ્સે હોંશે હોંશે આપે. બાનો ચહેરો ત્યારે આશકા જેવો નિર્મળ બની જતો. મીઠો લીમડો લેવા તો ફળિયા ઉપરાંત આખું ગામ આવે. બા બધી વેળા જાતે લીમડો તોડીને આપે, કામ પડતું મૂકીને. ક્યારેક જ એના ચહેરા ઉપર ક્લેશ જણાય. નહીં ગમતી કોઈ વ્યક્તિ આવી પડે ત્યારે છતાં એને લીમડો તો આપે જ. લીંબુ લેવા ઓછા જણ આવે, પણ ભદ્ર નોકરિયા તો પેટમાં વીતે છે, તાવ આવે છે એવા બહાના કાઢી બા પાસે લીંબુ લેવા આવે. બા આનાકાની વિના આપે, પણ અંદરથી સમજે બીમારીનું તો બહાનું છે, મૂળે તો મફતિયું શરબત પીવું હશે ને. બા એ રીતે ભોળી નહીં, ભલી ખરી. પપૈયા, જામફળ અને શાકભાજી તો તે રીતસર લૂંટાવે. અમે શાળાએથી ઘેર આવીએ એટલે 2-3 દિવસે થેલી લઈને અમુકના ઘેર એ શાકભાજી આપવા અમોને મોકલે. ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા, એ જાણે બાનું જીવનસૂત્ર રહ્યું છે. બાને છોડની માવજત કરતી જોવી એ પણ એક લહાવો છે. નળ તો ગામડે હમણાં થયા. પહેલાં તો કૂવેથી જ ચાકડી મારફતે પાણી ખેંચી લાવવું પડે. બા તે કરે. એકે એક છોડ, ક્યારો તૃપ્ત થાય ત્યાં સુધી એ પાણી રેડે. એ છોડને જાતે ગોળ કરે. સવારે ઉઠીને ભેગું કરેલું છાણ છાણિયા ખાતર તરીકે વાપરે. લીંબુ વગેરેમાં ચામડાના ટુકડાઓ દાબે. દરેકે દરેકની પૂરેપૂરી રોજે રોજ કાળજી લે. વાડાના વાતાવરણમાં એકાદ છોડમાં પણ ક્યાંય ફરક પડે
તો બાને તેની તરત જાણ થઈ રહે. બાને સાચે સાચ પામવી હોય તો વાડાની અડખે પડખે જ પામી શકાય, એમ હું ખાતરીબંધ કહી શકું. બાની નજર વાડે વાડે હરણની જેમ ફરતી, પુષ્પે પુષ્પે પતંગિયાની જેમ ઉડાઉડ કરતી, શાકને માંડવે ખિસકોલીની જેમ સરકતી રહેતી, અને જમીન ઉપરના છોડનું નિરીક્ષણ કરતી વેળા એ નજર વરસાદી ગાય બની જતી. ધીમેથી બધું જ ઝીણેરું તે જુએ. બા કશેક જાય ને જો ત્યાં વાડા જેવું ફૂલ ફળાદી નિહાળે તો ત્યાં તે લટાર માર્યા વિના રહે જ નહીં. એટલું જ નહીં, એની થેલીમાં કોઈક છોડની કલમ, કોઈક આખોને આખો છોડ આવી પડે. બામાં આજે પણ વાડાની વાત આવતા હું 10 વર્ષની મારી ઉંમરે મુગ્ધતા, જે વિસ્મય તેનામાં જોતો હતો, એવા જ મુગ્ધતા વિસ્મય નિહાળું છું. કોને ખબર આ વાડો કઈ નવી વસ્તુ બા સામે આમ દરેક વખતે ધરી દેતો હશે. એવું કહેવાય છે કે અત્યારે તો ઘરે ઘરે નળ છે, પણ પહેલાં તો પાણી દૂરથી લાવવાનું હતું. છતાંય બા છોડની માવજત કરવા માટે દૂરથી પાણી લઈને આવે, જ્યાં સુધી પ્લાન્ટને લાગે નહીં કે એણે બરાબર પાણી પી લીધું ત્યાં સુધી બા એના પાણી રેડ્યા કરે અને ખાતર આપ્યા કરે, જેથી કરીને છોડવા સારા થાય. છાણિયું ખાતર લાવે, કાં તો એને કોઈ સારા એવા ખાતરથી એને એ કરે, કાળજી લેતા કરે. જો છોડવાની અંદર કંઈક ફેરફાર થતો હોય તો પણ એ વધારે પડતી એ કાળજી લેતા. બાની નજર આમ પતંગિયું જેવું ફરતું હોય ને વાડે વાડે ફૂલની ઉપર, એવી રીતે એમની નજર પણ ફરતી હતી કે કયા છોડમાં શો ફેરફાર થયો છે, કયું કરમાઈ ગયું છે, કયું વધારે સારી રીતે ઉગ્યું છે. આ બધું જ નિરીક્ષણ બાને બહુ સારી રીતે થતું હતું. જો બા કદાચ ક્યાંક ગયા હોય અને તેમને કદાચ ક્યાંક સારો પ્લાન્ટ મળી જાય તો ચોક્કસ એ એમના વાડા માટે પણ લેતા આવે, કોઈક છોડની કલમ લેતા આવે, કાં તો આખો આખો છોડ પણ એ ઉપાડી લાવતા. તો લેખક એવો છે કે હું 10 વર્ષનો જ્યારે હતો અને ત્યારે જ મારામાં જેવી મુગ્ધતા હતી કે આમ આશ્ચર્ય થઈ જવો. તો જ્યારે પણ બાને વાડાની વાત કરવામાં આવે ત્યારે બા પણ આવું જ આશ્ચર્ય અનુભવે છે. પાઠની અંદર બહુ સરસ રીતે બાનું અને વાડાનું નિરૂપણ કરેલું છે. શું શીખવા મળ્યા આમાંથી? અહીંયા આપણે જોઈ શકાય છે કે બા 75 વર્ષના થયા, વિધવા હતા, પણ જીવન જીવવા માટે એમની પાસે એક નવો સ્ત્રોત ઊભો થયેલો હતો. શી હેડ સમથિંગ ઇન હર લાઈફ to live, to continue to live even after her husband died. And what was that? That was the only a small place, backyard. And she finds the fulfillment of her life spending time in that place. She has grown a small garden in her backyard, and there she has spent a lot of time of her life. We can say that after being a widow, she finds joy in that garden. She feels that they are like small children. She had a variety of plants. She had not only the simple plants, but she had the creepers, big trees, small trees, flowery trees, some fruits were there, and some medicinal plants also were there. And she was so much engrossed in that work. She finds that I need to take care of this plant. And she spends a lot of time with those plants. She knows every plant, what are the differences, what new thing has come, where is the new leaf has grown, which tree has got the fruit, everything she was observing. She was very much attached with that garden. So in the life also,
Just as this old grandmother spends her life being engrossed with one of the habit or a hobby, we can say. She's trying to spend a lot of time with that. So we also, sometimes when we feel that there is nothing in our life, cultivate some good habits, some good hobbies, and try to improve on that. Spend a lot of time and you will really feel that you are enjoying your life. Even though you find nothing in the life, life does not offer happiness always. But you need to find happiness from that life. When you find there is something nuisance, you learn to find sense in that. બીજું પણ છે કે બાને વાળો કેટલો પ્રિય હતો. તમારી પાસે તમને જે ગમતું હોય તેની કેર કરતા શીખવાનું. Not only that you love, but you also learn to take care of those things. It is also teaching us that be with nature. Nature can give you lot of pleasure, happiness. So nowadays we are surrounded with a lot of pollutions. It will be good if children play in the mud with trees, plant some new plants and cultivate good habits. Nowadays children are always with the mobile or the television and I don't know what type of games they have found. They are sitting and only playing. Mental games are there, but children are not going out to play. You also prepare a small garden in your house. Learn to take care. It will help you to be responsible. It will teach you the sense of responsibility, that this is what I have grown, this is what I like, and so I am taking care of it. So I hope you will learn something good from this lesson. Cultivate some good habits and whatever goodness you have, learn to cultivate them in your life. Thank you and God bless you.